સંત દેખીને નમન કરીએ અને જપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે લાખ ગુના બક્ષીશ. એક એક ડગલું આગળ વધે છે. ગુરુના દર્શને જઈએ તો ભાવ ને ભજન બે હોવા જોઈએ. ભાવ ભજન સેવા સમરણ. ભાવ ભજન સેવા સમરણ. અને ઈચ્છી વધારે કોઈ એક ડગલું જો આગળ વધી ગયા હોય, એક ડગલું જો આગળ વધી ગયા હોય તો એ શું કરતા હોય? એ નર નારી નો ભેદ તમે ભૂલજો. નર નારી નો ભેદ તમે ભૂલજો રે. નર નારી નો ભેદ તમે ભૂલજો. નર નારી નો ભેદ તમે ભૂલજો રે. સંયમ હિંદોળે પ્રેમથી જજો છઠ્ઠું ડગલું હોય, એ છઠ્ઠું ડગલું એક જો ગુરુ તરફ આગળ વધી ગયા તો નર નારીનો ભેદ નાખેલો જાય છે. પછી સંયમ હિંડોળે હિંચકતા હોય, સંયમના હિંડોળે હિંચકતા હોય. પછી એને કોઈ બીજું કઈ ન હોય, એટલે દેહારે કઈ લેવા દેવા ન હોય, એ નર નારીમાં કઈ લેવા દેવાનું ન હોય. એમાં સંયમના હિંડોળે હિંચકતા હોય. પછી પાછું હા તો ઠીક કરી દો આગળ. સંયમ હિંડોળે હિંચકતા હોય પણ આપણે હિંચકો જે આવતો હોય ને એ જેટલો પાછળ જાય ને એટલો આગળ આવતો હોય. આગળ આવે એટલો જ પાછળ જાય, નીચે વધારે ન જાય કે હા પાછળ જે વધારે જાય ને આગળ ઓછો એવું ન હોય. એમ નહીં, જેટલો આગળ જાય ને એટલો જ પાછળ જાય. એ સંયમ હિંડોળો હિંચકતા પણ હિંડોળો કયો છે? કયો હિંડોળો છે? આવન જાવન અંચળા ઓઢિયા. આવન જાવન અંચળા ઓઢિયા રે. આવન જાવન અંચળા ઓઢિયા. હે આવન જાવન અંચળા ઓઢિયા રે. એમાં આવીને લખ ધણી ઓઢિયા રે. એમાં આવીને લખ ધણી ઓઢિયા રે. એમાં આવી લખ પોતે ઓઢિયા રે. એમાં આવી અલખ પોતે ઓઢિયા રે. હાલો જાય ગુરુજીના દેશમાં. હે હાલો જાય ગુરુજીના દેશમાં. આ હિંડોળો છે, આ સંયમનો હિંડોળો છે. સંયમનો હિંડોળો, સંયમ પોતાનો હિંડોળો છે, શ્વાસનો હિંડોળો છે. એમાં એ સંયમ હિંડોળો જયારે હાલતો હોય ને આવન જાવન થતી હોય ને એમાં અલગ ધણી પવન રૂપે આવે. પછી આપણે જે રૂપે માનતા હોઈએ, જે રૂપે માનતા ને એ રૂપે પ્રગટ થાય. તમે જો ગુરુને કે ભગવાનને પતિ રૂપે માનતા હોય તો પતિ રૂપે આમાં આવે. તમે તમારા પતિના રૂપે માનતા હોય તો એવા રૂપે એ આવે. ભગવાનના રૂપે માનતા હોય એવા રૂપે એ આવે. ભગવાનનું કોઈ રૂપ નથી. તમે જેવું રૂપ આપો ને એવું રૂપ એ ધરી જાય. એ તો નિરાકાર છે. પાણી તમે રટીડીમાં નાખો ને તો એવો થઈ જાય. પાણી ચાલ્યામાં નાખો તો એવો થઈ જાય, કટોરામાં એવો થઈ જાય. નિરાકાર છે. એ તો ગમે એવું રૂપ ધારણ કરી જાય. તમારા મનમાં જે સંકલ્પ થયો એવો સામો થઈને આવે. એનું કોઈ રૂપ નથી.
એ પ્રગટ એ પિયું પ્રગટ થયા છે એના રૂપમાં 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 નૂરે નૂર ખ્યાત જ્યોતિ સ્વરૂપમાં નૂરે નૂર ખ્યાત જ્યોતિ સ્વરૂપમાં જ્યોતિ સ્વરૂપમાં હલો જાય ગુરુના દેશમાં એ હાલો જાય ગુરુજીના દેશમાં તારો જેવો પ્રેમ તારો જેવો સંકલ્પ ભગવાન એવો હામો થઈને આવશે એને એવું રૂપ ધરવાનું છે આ સાતે પગથિયા છે એક એક પગનું ગુરુજીના દરબાર કોર એના દ્વાર કોર માંડવાનું છે પહેલે પગલે આપણને શું મળે બીજે પગલે શું મળે ત્રીજે પગલે શું મળે એક એક ડગલું આગળ વધતા જઈને એમ આપણી ભૂમિકા બદલતી જાય છે રણજીતસિંહ મહારાજ ધીમે 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 ગુરુના આશ્રમે આવ્યા છે સત્સંગીઓ બેઠા છે ગુરુ મહારાજ સત્સંગ કરી રહ્યા છે રણસિંહજી મહારાજને આવતા જોયા એના ગુરુ મહારાજે આમથી હાલ્યા આવે છે માણસો બધા બેઠા છે પણ રણસિંહજી મહારાજ આવી ત્યાં છેલ્લો ઓલી ઉતરે છેલ્લી લાઈન ત્યાં આવીને બેસી ગયા ન તો ત્યાંના એ રાજા પણ પહેલી લાઈનમાં ન આવ્યો સોફો મૂકેલો હતો ત્યાં ન આવ્યા જ્યાં આવ્યા એ જગ્યાએ બેસી ગયા કેમ એમ થયું છે ન તો એ ગમીને બેસીએ કે ગુરુજીની પાસે જઈને બેસીએ કે પણ આ વિવેક છે આ વિવેક ગુરુ શિષ્યનો ભક્ત ભગવાનનો આ વિવેક છે બિનુ સત્સંગ વિવેકન હોઈ સત્સંગમાં જાય તો આપણને વિવેકની ખબર પડે કે વિવેક શું છે કેમ બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું ક્યાં ન બોલવું કેમ બેસવું કેમ ન બેસવું આ બધા આપણને વિવેક જાણવા મળે પણ સત્સંગમાં જાય તો અને સત્સંગ કોને મળે રામ કૃપા બિનું સુલભ ન સોઈ ભગવાનની કૃપા થાય ને તો જ સત્સંગ મળે એટલે તો ઘણા ઓટલે બેઠા જ છે એના ભાગમાં સત્સંગ ન હોય પણ રામની કૃપા થઈને તો સત્સંગ મળે બધા બેઠા છે રણસિંહજી મહારાજ બધાની પાછળ જઈને બેઠા છે અને ગુરુ મહારાજે કઈ એમ નથી અહીંયા આવી જાવ એમ ન કીધું કીધું એ ભાઈ પધાર્યા છે બેહો ભાઈ બેહો કહીને આપણે અને એને એમ રાજા હતા તો એના ગુરુએ એમ ન કીધું આ ગુરુ શિષ્યની પરંપરા છે ગમે એવો શિષ્ય મોટો થઈ ગયો એ તો પણ આ તો મારે કહેવાય નહીં પણ જો ગુરુ એવા શિષ્યને માન ન આપે ને માન લો કે કંઈક ખાસો છે ગુરુ જો શિષ્યને માન ન આપે તો માન લો એને કાંઈક ખાસ જ છે આ તો બધો ભેદ ખોલી દઉં તો ખોલાય નહીં આ તો ઠીક છે એટલે ક્યારેક આપણે એ છે ને કોઈ હું તો કોઈને ખોટું ન લગાડવું એ બધું ખ્યાલ કરે એ બધું એના ચરણે છોડી દેવાય એવું હોય છે કેમ એ સારું કહે ને તો આપણું સારું નથી થતું એ વખાણ કરે ને તો આપણે પડતી આવે મા બાપ દીકરાના વખાણ કરે દીકરા પડતી આવે વહુના વખાણ કરે ને વહુની પડતી આવે એમ ગુરુ જો શિષ્યના વખાણ કરે એની પડતી આવે સત્સંગ પૂરો થયો છે એક પછી એક બધા પગે લાગીને જતા રહ્યા છે રણસિંહજી મહારાજે આવીને દંડવત કર્યા છે ગુરુના ચરણોમાં દંડવત કર્યા છે અને હવે ગુરુ મહારાજે એના ખંભો પકડી અને ઊભા કરીને મસ્તક ઉપર હાથ મૂકે રાજન
કેમ આવું થયું? બેસો. હવે બે સામે સામા બેઠા છે, સામે બેઠા રહે. વાત કરતા કરતા રણછોડજી મહારાજને આંખમાંથી આમ જળજળિયા આવી ગયા છે કે ગુરુ મહારાજ કોને કહેવું મારે? હું મારી જ્ઞાતિમાં મોટો, મારે બધાને ધ્યાન રાખવું પડે. શું કરવું? મારી પાસે એવું કોઈ કાંઈ છે નહીં. અને કેમ વાળું? શું કરવું મારે? એટલે ગુરુ મહારાજ થોડી વાર શાંત થયા. શાંત થઈને પછી કહ્યું કે રાજન, તમારે આનો રસ્તો જોયો છે ને? આમાંથી તમારે સુખી થવું છે ને? હા ગુરુ મહારાજ. તો કે તો તમે આ ભૂમિકા છોડી દો. તો તમે આ ભૂમિકા છોડી દો અને તમે બીજું રાજ વસાવો, બીજું રજવાડું વસાવો. રણછોડજી મહારાજ કહે કે ગુરુ મહારાજ, એક નાનું મકાન બનાવવું હોય ને તો વિચાર કરવો પડે, અને એમાં તમે એમ કહો છો કે બીજું રજવાડું તમે વસાવો. કેમ વસાવવું? અને આ મારી જન્મ ભૂમિકા છે, મારે એને કેમ છોડવી? કેમ છોડવી? આ તો મને દેખાણું, મેં તમને કીધું છે. તમારે કરવું હોય તો ભલે, ન કરો તમારી ઈચ્છા, પણ મને આવું લાગ્યું છે. અરે ગુરુ મહારાજનો શબ્દ તો મારા મસ્તક બરોબર હોય. છોડી દઈશું આ ભૂમિકા, છોડી દે એવું. અને તમારો પ્રતાપ થાય ને બીજું રજવાડું પણ થઈ શકે, પણ મારે એનો કોઈ આધાર ખરો? મારે કોઈ એવો આધાર ખરો? હા, આધાર વગર કેમ નીકળવું? કેમ મારે શું કરવું? અને આધારના રૂપે એ ગુરુ મહારાજે એને એક રામસાગર આપ્યો. જેમ કે નાના રામસાગર આપે, એક રામસાગર આપ્યો, હાલે આ આધાર. અને બીજો નેજો આપ્યો, હાલે આ નેજો. એક હાથમાં રામસાગર ને એક હાથમાં નેજો. કે લો રાજન, આ નેજો આપું છું તમને. આ રામસાગરથી આમ ભજન કરજો. આ રામસાગરથી ભવસાગર થઈ જાય. અને આ નેજો છે ને, નેજો નીકળજો, બધાને કહી દેજો જે આ લારના હશે, આ રસ્તાના હશે, તમારે એટલે હાલશે. બાકી ન હાલે તો ખોટું લગાડતા નહીં. 5, 10, 50, 500 જે હોય નીકળી જજો. અખંડ યાત્રા કરજો. ચૈત્ર મહિનો હોય, ચૈત્ર મહિનો ઉપર આમ તપતો હોય, અને આમ રેતીમાંથી આમ જ્વાળા નીકળતી હોય. એમાં જો તમને શીતળતાનો અનુભવ થાય, કોઈને ભૂખ લાગે નહીં, તરસ લાગે નહીં, તો મન કે આ નેજાનો પ્રતાપ છે. અને એ જગ્યાએ તમે આ નેજો ફોડી દીધું. ગુરુ મહારાજને કહી હાથમાં એક નેજો ને રામસાગર લઈ અને વળી કંઈક યાદ આવ્યું એટલે પાછા થયા. કેમ? ગુરુ મહારાજ રાજમાંથી એવું કહેવરાયું છે કે એવો સમય ક્યારે આવશે કે બે માણસ એક સાથે ગુરુ મહારાજના દર્શન કરવા જઈ શકે. ગુરુ મહારાજે તમારાથી શરૂઆત કરી દેવી. તમારાથી શરૂઆત, તમે બે એક હારે નીકળજો, સદોડે નીકળજો, બે સદોડે નીકળજો. એટલે તમારું અનુકરણ બીજા કરશે. તમને માનવા વાળા તમારું અનુકરણ કરશે. એનું અનુકરણ બીજા કરશે. તમે શરૂઆત કરી. આધાર લઈને, ગુરુના નામનો આધાર લઈને રણછોડજી મહારાજ રાજમહેલે પધાર્યા છે. આમ જોયું, એના પતિને આવતા જોયા, હાથમાં હાથની થાળ લીધો, મલપા પુષ્પ લીધા, ચોખા લીધા, પાણીનો લોટો લીધો, સામે આવ્યા છે. સામે આવી નેજાને વધાર્યો છે, એના પતિને વધાર્યા, એના ગુરુને વધાર્યા છે. પતિની અંદર એના ગુરુ દેખાય છે, પતિની અંદર એના ગુરુ દેખાય છે. બધી વાત કરી કે આવી રીતે થઈશ. ગુરુ મહારાજે આ તો કરી નખાય, કરી નખાય. બીજો એમાં કાંઈ આવે જ નહીં. એક શબ્દ ગુરુદેવ કા. સતગુરુ વાચા પૂર્ણ સાચા. સતગુરુ વાચા પૂર્ણ સાચા. સદગુરુનો શબ્દ જે નીકળે એ થઈ જ જાય, એ થાય જ. એમાં કોઈ મીણ મેખ નહીં. આમ થઈ જાય, થઈ જાય.
બે જણાને બોલાવ્યા છે અને કહ્યું જાઓ તમે બધા કુંવરોને કહી દો કે રણછીજી મહારાજ બોલાવે છે. એને જ્ઞાતિ ભેળી કરી છે, બધા આવજો. ઘરે ઘરે જઈને કહી આવ્યા. અમુક માણસો એવો વિચાર કરવા લાગ્યા કે રણછીજી મહારાજને કંઈક કામ પડ્યું છે થોડું ઘણું, તો આપણને બોલાવ્યા છે. બાકી બીજું કાંઈ કામ ન હોય. આ સમય તો આપણને હુકમ બોલાવ્યા હોય, એ કથા કરવાની હોય, કે ફાળો કરવાનો હોય, કે આ કાંઈક કરવાનું, એટલે આપણને બોલાવ્યા હોય. બાકી બીજું કાંઈ હોય નહીં. ઘણા એવો જવાબ આપે કે અમે નહીં આવી કે પણ બપુ કામ કરી નાખો, જાઓ કામ કરી નાખો, થઈ જાય. તમે કેમ કરવાનું છે, પૂરું થઈ જાય. ભેગું થવાનું ન આવે, ભેગું થોડું થવાય. કરી નાખીએ. રણછીજી મહારાજને જે માનતા હતા એ બધાય માણસો આવ્યા છે. આવી બેઠા અને રણછીજી મહારાજે વાત કરી કે ભાઈ, મારું અને મારા ગુરુ મહારાજનું કહેવાનું એવું છે, આપણી ભાવિ પેઢીને જો સુખી થવું હોય અને આમાંથી છૂટવું હોય તો આપણે આ ભયને છોડી દેવી પડશે. આ રાત છોડી દેવું પડશે. આ ઘર ખોરડા કુબા રાત બધું છોડી દેવું પડશે. બોલો, જેને આવવું હોય એ સવારમાં તૈયાર થઈ જજો, નહીતર અમે નીકળી જાવ. સવારના 4 વાગ્યાનો સમય આપ્યો, 4 વાગ્યા બધા અહીંયા પહોંચી જજો. તમારે જે ઘર વખરી હારે જેવી લઈ લેજો. 4 વાગ્યા પછી અમે અહીંયા નહીં હોય, અમે બે તો નીકળી જાઓ. એને જે માનતા હતા એ બધા રાત્રે તૈયારી કરવા માંડ્યા. કોઈ એવું તો કોઈ ઘોડા પર ગધેડા પર જે સામાન હતો એ બધું મતલબ ગોઠવવા માંડ્યા. ખાટલા મૂક્યા, ગોદડા મૂક્યા, પાટલા મૂક્યા, તાવડીઓ મૂક્યું, બકરા મૂક્યા, કુકડા મૂક્યા, એ બધું મારી પાસે સમાવેશ કરી દીધો. અને જે નહોતા માનતા ને એ તો વાતો કર્યા કે એમ થોડું મૂકીએ કે એ આ કાંઈ થોડું નાની માની વાત છે કે ઘર મૂકવું, ગામ મૂકવું નાની વાત છે? મૂકીએ કાંઈ એમ? એટલે મળતી વખતે નથી મુકાતું. કેમ થાય શું થાય એમાં ને એમાં જીવ વટવાઈ જાય. હવે ઊંચા પછી જમીનનો શું થાય, દુકાનનો શું થાય, એમાં જીવ વટવાઈ જાય. નથી મુકાતું. એમાં જન્મભૂમિ મૂકવી બહુ પસંદ છે. ભગવાન કૃષ્ણ રોયા છે, રામ રોયા છે. અહીં જન્મભૂમિને મુક્ત વખતે જન્મભૂમિ છોડવી પસંદ છે. અને જેને જેને જન્મભૂમિ છોડીને એ બધા નામ કમાઈ ગયા છે, એ બધાને કીર્તિ વળી છે. જેને જેને જન્મભૂમિ મૂકી એને બધાને કીર્તિ વળી છે. મને ઘણા સંતોએ કે તમે તમારી જન્મભૂમિ મૂકી જવા, આગળ તમે ક્યાંના ક્યાં હશો. તમે કોને ખબર મનમાં હું ક્યાંક નક્કી થઈ ગયું તો હવે નીકળતું નથી. જન્મભૂમિ મૂકવી જ પડે. જો કીર્તિ જોતી હોય તો ભક્તિ કરવી હોય તો આઈના જવાય. કીર્તિ જોતી હોય તો મૂકી દેવાય. ભક્તિ કરવી હોય તો ગામમાં જ થાય. ભલે બધા ટીકા કર્યા કરે તો ભક્તિ વધારે થાય. બોલું તો બધા બાપુ બાપુ કરી પધરામણી કરે તો આપણી જ પધરામણી થઈ જાય. કીર્તિ માટે, સુખ માટે, સુવિધા માટે માણસો જન્મભૂમિને છોડી દે છે. જન્મભૂમિને છોડી દે છે. પણ આ તો ના છૂટકે. નહોતું જવું, મન નહોતું માનતું, પણ ગુરુનો આદેશ થયો છે. એ બધા તૈયાર થયા છે. આખી રાત જાગ્યા છે. બધાએ તૈયારી કરી છે. સવારના 4 વાગ્યા છે. એક પછી એક આખી વણઝાર તૈયાર થઈ છે. આખી વણઝાર નીકળી છે. નાના નાના છોકરા, વૃદ્ધ મા બાપો, કોઈ બીમાર, કોઈ માતાઓ બહેનો, કોઈને હાથ પૂજા ને કોઈ હાલી કે એવા આખી વણઝાર. આ તો બધા જોઈ, ઘણી વખત નીકળતા અહીંથી, ઘણી વખત નીકળતા કોઈ વણઝાર જોયો તો મેં જોઈ છે. એ વણઝાર નીકળ્યા. ગામને પાદલ ઊભી રહી. અહીંયા રણજીતજી મહારાજને દઈ સદોડે તૈયાર થયા છે. નેતાની પૂજા કરી છે, લોબાનનો ધૂપ કર્યો છે. 10-15 જણા જે હતા એ આજુબાજુ ઊભા છે. ધૂપ ગુગલનો લોબાનનો ધૂપ કરી નેજો હાથ માને, રામ સાગર હાથ માને, ગુરુ મહારાજની જય બોલાવી અને પહેલું ડગલું માંગ્યું છે.
રણસિંહજી મહારાજે સદગુરુ મહારાજનો જય જયકાર કર્યો છે. એના મહેલમાંથી બહાર નીકળ્યા, ગામને પાદર આવ્યા, આખી વણઝાર ઊભી છે. રણસિંહજી મહારાજનો જય જયકાર કરે છે બધાય. અને રણસિંહજી મહારાજે માથા વળી અને એ પૃથ્વીની એક મુઠ્ઠી બધી ધૂળ લીધી છે, એની રજ લીધી છે અને એક કપડામાં બાંધીને ગળે મૂકી છે. હા, મારી જન્મભૂમિ છે. ગમે ત્યાં જાય આપણને આપણું ગામ યાદ આવે, ગામ યાદ આવે કે નહીં? ગમે એટલા તીર્થ છોકરા આપણે આપણું ઘર યાદ આવે. જેમ માએ જન્મ આપ્યો ને, આ જન્મ આ જન્મભૂમિ કહેવાય. આમાં આપણે જન્મ્યા છીએ, આમાં મોટા થયા છીએ. મા બાપનું ઋણ ન ચૂકવાનું, જન્મભૂમિનું પણ ઋણ ચૂકવાતું નથી. જ્યાં આપણે જન્મ્યા ને એનું ઋણ કોઈ નથી ચૂકવી શકતું. છોકરો લગ્ન કર્યા પછી કેમ વયો જાય? એમ જન્મભૂમિને છોડીને ઘણા વયા જાય, ઘણા વયા. પણ એ ખબર નથી. આખી વણઝાર રણસિંહજી મહારાજનો જય જયકાર કરી રહી છે. ગુરુ મહારાજનો જય બોલાવી અને 5 ડગલા આગળ અને વણઝાર આખી નીકળી છે. આખી વણઝાર નીકળી ધીમે 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 હજારોની સંખ્યામાં નીકળ્યા છે બધા. આગળ કોણ છે? રણસિંહજી મહારાજ અને એના પત્ની બે. એક હાથમાં નેજો છે અને એક હાથમાં રામસાગર છે. નીકળ્યા છે. એ નર નારી હાલ્યા એક વિશ્વાસથી, નર નારી હૈયા એક વિશ્વાસથી, એ નર નારી હાલ્યા એક વિશ્વાસથી, નર નારી હૈયા એક વિશ્વાસથી, સદગુરુ વચન વિશ્વાસથી, યાદ કર્યા છે. ડગલે 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 ગુરુ મહારાજને યાદ કરતા રહે છે. એક એક ડગલે યાદ કરતા. પછી સમય કેવો હતો? ચૈત્ર મહિનો હતો. ચૈત્ર મહિનો સૂર્ય ઉપર તપી રહ્યો છે અને રાજસ્થાન બાજુ તો રણમાં આખી રેતી, ક્યાંય ઝાડવું મળે નહીં, કાંઈ પાણી મળે નહીં. ધરતી આખી ધગધગતી ઉપર સૂર્યનારાયણ હોય કળાએ ખીલેલો. એ આભ ઉકળે ને ધરા ધગધગતી, 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 રણ પણ માતા લરયની વાગતી, રણ પણ ચાલ રે એની વાગતી.
અંધારાના અંધારા પડ્યા હોય એવી ધગધગી રહી છે. હવે ચાલો. પણ એ જે રણની જે રેતી હતી ધગધગ હતી એમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો, અવાજ આવી રહ્યો હતો, અવાજ આવી રહ્યો હતો. જણાન 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 એવો અવાજ આવી રહ્યો હતો. જેમ ભક્ત પ્રહલાદને ખંભે બાથ ભીડવાનું કહ્યું અને પ્રહલાદે આમ જોયું એ લાલ થોડ ખંભે આને જોયું ત્યાં તો લાલ ને કાળી બે કીડી હાર જોયું. એમ આ રણની રેતીમાં એને કાંઈક ગુંજતું દેખાણું, કાંઈક વાગતું દેખાણું, ઝીણો ઝીણો અવાજ સંભળાણો આ રણની ધગધગતી રેતીમાં. રણની ધગધગતી રેતીમાં એને સંભળાણું. એ એવો રાંદલનો ધણી ધગ ધગતો એવો રાંદલનો ધગ ધગતો રે. એવો રાંદલનો ધણી ધગ ધગતો એવો રાંદલનો ધણી ધગ ધગતો રે. ગુનો વાયરો યાદે હને ગજાડતો રે. ગુનો વાયરો આ દેહને દજાડતો રે. ગુનો વાયરો યાદે હને ગજાડતો રે. ગુનો વાયરો આ દેહને દજાડતો રે. નર નારી આયા એ પદ સાચી. એ નર નારી હયા એ પદ સાચતી રે. રાંદલનો ધણી એ સૂર્યનારાયણ છે, રાંદલનો ધણી છે. રાંદલ એના ઘરવાળા છે. આ રાંદલનો ધણી ધગધગતો હોળે કળાએ અને એવો ઊનો વાયરો હતો કે માણસને આમ ઊભા શેકી નાખે એવો વાયરો. પણ આને કોઈને અસર નથી. પ્રહલાદે બોધ ભરી પણ એને એમ ન લાગ્યું કે મેં ધગધગતા થમને બોધ ભરી છે. આપણે ઘણી વખત બોધ ભરી છે, આપણને એવું નથી લાગતું કે આમાં થમને બોધ ભરી છે. આપણે ઘણી વાર બોધ ભરી હજી ભરીએ છીએ પણ હજી આપણે બળતા નથી. જો હજી બળતા નથી. કેમ કેમ આને કોઈને અસર નથી થતું? કેમ કોઈ બળતા નથી? કેમ કોઈ દાટતા નથી? કારણ એ નર નારીનો ધર્મ નિજાર છે. નર નારી ધર્મની ચાર છે. એ નર નારીનો ધર્મ નિજાર છે. એ નર નારીનો ધર્મની ચાર છે. આ તો નકળંગ ધણીની વણજાર છે. આ તો નકળંગ ધણીની વણજાર છે. આ ધણીની વણજાર છે. આ તો નકળંગ ધણીની વણજાર છે. નર નારી આયા એ પદ સ્વાગતી. એ નર નારી હયા એ પદ સ્વાગતી. કેમ કે આ તો બીજા ધર્મને લઈને આવ્યા છે. બીજા ધર્મનું ભક્ષણ કર્યું છે. બીજા ધર્મના પગરખા કર્યા છે. એ રેનકોટ કર્યો છે એને હું ઓજની લાગવાની, એને શું થવાનું છે? ધર્મ જેની રક્ષા કરી રહ્યો છે એને શું થવાનું છે? આપણે જો ધર્મના ચરણમાં હોય ને ધર્મ આપણી રક્ષા કરવાનો, પણ આપણે ધર્મને નહીં માનીએ તો ધર્મ આપણને નહીં માને. આ કઈ નાની એની વણઝાર થોડી છે. આ તો નકળંગ ધણીની વણઝાર છે. આ તો એને આધારે આવી આ વણઝાર છે. વણઝાર કોઈ ઝાડ નથી, કોઈ ઝાડ નથી, કોઈ ઝાડ નથી. વણઝાર છે. વણઝાર ને વિઝાર બે એક. જેના લોકો ઝાડ કર્મ નથી એવા માણસો આ વણઝારમાં આવ્યા છે. આ વણઝારમાં જેના લોકો ઝાડ કર્મ નથી, ઝાડ કર્મ ન હોય ને એ વિઝાર. એને કોઈ કાંઈ ન કરી શકે. એને કોઈ કાંઈ ન કરી શકે. આખી વણઝાર નીકળી છે. ચૈત્ર મહિનો છે. ઉપર આકાશમાં સૂર્ય તપી રહ્યો છે પણ કોઈને કાંઈ
અસર થઈ નહીં. અને રણસિંહજી મહારાજને ગુરુના શબ્દો યાદ આવ્યા કે જ્યાં તને બળબડતા બપોરે જ્યારે શીતળતાનો અનુભવ થાય ને ત્યારે ત્યાં આ નિદાને તું ફોડી દેજે. અને આ બધા 3 દી ત્યાં બેઠા, કોઈને કાંઈ અસર થઈ નહીં, કોઈને તડકો લાગ્યો નહીં, કોઈને ભૂખ લાગી નહીં, કોઈને તરસ લાગી નહીં. એ વખતે રણસિંહજી મહારાજે એ નેદોને રોક્યો. બોલીએ રામદેવ મહારાજ કી જય. નેદો ના રોક્યો એને. નેદો રોક્યો અને રણસિંહજી મહારાજે કીધું હવે આને ફરતા બેહી આ નેદાને છાંયે, આ નેદાને છાંયે પોકાર કરો. હવે પોકાર કરો, પોકાર કરો. પોકાર કરશો તો પીડાવશે એ નેદાની છાયામાં. નકળંગ ધણીનો નેજો એ જે એની છાયામાં કાયમ રેજો. વાલા મારા નકળંગ ધણીનો નેજો. નકળંગ ધણીનો નેજો એ જે એની છાયામાં કાયમ રેજો. જુઓ આ ફરતી જોતે નેજો. જુઓ આ ફરતી જોતે નેજો. નેજો જો ફરક્યો હોય ને, નેજો ફરકાયો હોય ને તો શું કરવું પડે? નેજો ફરકાયો હોય તો શું કરવું પડે? તિથિ વગર ના જો આવે દ્વારે તો ચપટી મુઠી એને દેજો. તિથિ વગર ના કોઈ આવે, અતિથિ આવે. અતિથિ આવે, તિથિ વગર ના આવે ને, અતિથિ આવે. તિથિ વગર ના કોઈ આવે દ્વારે તો ચપટી મુઠી એને દેજો. એ દેજો. વાટે જાતા ના થાજો વિસામો. વટે માર્ગનો થાજો વિસામો. એ તમે કોઈને કાંઈ ના કહેજો. વાલા મારા નેજાની છાયા મરે. વાલા મારા નેજાની છાયા મરે. નેજાની છાયા મરે. આ નેજો છે. આ નેજાની છાયામાં રહેવા માટે. અને નેજો આપણી પર ક્યારે છાયા કરે? ક્યારે છાયા કરે? આ એના નિયમો પાડશું ત્યારે. આ નેજો એમને નથી ચડાવવો. હા, બધા તમે ગધાઓ ચડાવી શકો. હા, ગધાઓ તમે ટ્રેક્ટર મોઢે ચડાવી શકો, પણ કોઈ કાકા ભાઈ નેજો ચડાવી શકે. નેજો ચડાવવા માટે એના નિયમો પાળવા પડે છે. એના નિયમો શું છે ને એમાં આવે ને એને કહેવાના હોય. હા, જાહેરમાં કહેવાના ન હોય. નકર તો સાંજે આ બધા આવવા માંડે. આ બધા એના નિયમો છે તો નેજો ચડાવી શકાય. નેજો ને રોક્યો છે. બધાને કહ્યું કે આપણે આ નેજાની છાયામાં રહેવાનું છે અને એના જે નિયમો મારા ગુરુ મહારાજે કહ્યા ને એ નિયમો આપણે પાળવાના છે. પછી નેજો ચડાવ્યો. નેજો ફફડાટા કરવા લાગ્યો ગગનમાં. ક્યાં? આકાશમાં નહીં, ગગનમાં. ગગનમાં. આ ગગન છે, આ આકાશ છે. નેજો આમાં ચડવો જોઈએ. નેજો આને જો, આને જો, આને જો, આ નેજો. બાકી હાથા કપડાનો નેજો છે પણ આને જો. ગગન ગજાવે કે દીનાદ ફીરે નેજો ફરકે છે.
જો
મેજરની સ્થાપના કર્યા પછી તુમરો જે રણસિંહજી મહારાજની સાથે આવ્યા છે, પોતપોતાના ધર્મના કાર્યમાં લાગ્યા છે, સંયમ નિયમથી જીવન જીવવા લાગ્યા છે, પોતાની કલા હતી એ સમાજને દેખાડવા લાગ્યા છે. કોઈ મકાન બનાવે છે, કોઈ નળિયા ચાલે છે, કોઈ કુવા ખોદે છે, પોતપોતાનું કામ આજુબાજુના શહેરોમાં કરવા લાગ્યા છે અને બધે ઓળખ કરવા લાગ્યા છે, એની છાપ પડવા લાગી છે કે ભાઈ ઘાસિયા તો ભાવનગરની, એમ મજૂર ક્યાં તો કે ત્યાં, એમ એક છાપ ઊભી થઈ ગઈ છે. પણ એવો 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 પોકાર કર્યો રણસિંહજી મહારાજે, એમ કહ્યું કે પોકાર તમે એવો કરો, પોકાર એવો કરો કે એના ગઢ સુધી એનો અવાજ જવો જોઈએ, એના ગઢ સુધી એનો અવાજ જવો જોઈએ, તો એ પોકાર કહેવાય. અને રણસિંહજી મહારાજે કહ્યું ને એ પ્રમાણે જ બધાએ પોકાર કર્યો, કેમ કે એ બધા એને ગુરુ માનતા હતા. ગુરુના કયા પ્રમાણે જો આપણે પોકાર કરી, ભક્તિ કરીને તો એમાં સફળતા મળે છે. નહીંતર પોકારને કેટલું આગું છે, ગઢને અને પોકારને કેટલું આગું છે. આ ગઢ છે, અહીંથી પોકાર થાય છે અને અહીંથી શબ્દ જાય છે, અહીંથી એટલું જ આગું છે. કાંઈ એટલે બધું નથી લઈ જવાનું, એટલે બધું નથી. અહીંથી નીકળે, અહીંયા આવે ને અહીંયા જાય. આ પોકાર ગઢ છે, આ પોકરણ ગઢ છે. એ પોકાર કર્યો અને પોકાર એના ગઢમાં જાય સંભળાણો અને એના પ્રમાણ મળવા લાગ્યા. જે ત્યાંથી નીકળે ને એને શાંતિ મળવા લાગી, માણસો ત્યાં વસવા લાગ્યા. રણસિંહજી મહારાજને ગુરુ માનવા લાગ્યા બધાએ અને એની માનતા કરવા લાગ્યા. એની માનતા સફળ થવા લાગી, માણસો એના દર્શને આવવા લાગ્યા. એકાબીજા પૂછે કે ક્યાં જાઓ તમે, ક્યાં જાઓ છો? તો કે ઓલા પોકાર નહોતા કરતા, એ પોકાર કરતા છે ન્યા જાય, ન્યા જાય. નામ કોઈ ન પાડ્યું, પછી માણસોએ એનું નામ પોકરગઢ પાડ્યું, પોકરગઢ પાડ્યું. પોકાર કરતા છે એનું નામ પોકરગઢ પાડી દીધું અને પોકરગઢમાંથી પોકરણગઢ થયું, પોકરગઢમાંથી પોકરણગઢ થયું. બોલ એ પોકરણ ધામની જય. એનું નામાકરણ થયું છે એટલે એનું નામ પોકરણગઢ પડ્યું છે. પોકાર કર્યો એના ગઢમાં સંભળાણો અને એને માણસોના દુઃખ દૂર થવા માંડ્યા, મનમાંથી તો ફળ મળવા માંડ્યા અને એ પોકરણની ભૂમિ પવિત્ર બની ગઈ, પુણ્ય ભૂમિ બની ગઈ. હવે ને આપણી ભૂમિને નમસ્કાર કરીએ, જેમ વ્રજની ભૂમિને બધા નમસ્કાર કરે છે, અવધ ભૂમિને નમસ્કાર કરે છે, ગોકુળની ભૂમિને, મથુરાની ભૂમિને બધા પાવન કરો, એના દર્શન કરે છે. એમાં આળોટે છે, એમાં આળોટે છે. વ્રજની ભૂમિમાં તો તમે જાઓ ને આમ બધા આળોટતા હોય, ઉઘાડાવાના આળોટતા હોય. નથી ત્યાં ગાયોનું છાણ હોય, રેતી એવું જ હોય, પણ એમાં આળોટતા હોય. વ્રજની ભૂમિ એ ધન પુણ્ય ભૂમિ પોકરણની રે, ધન્ય ભૂમિ પોકરણની, એ ધન પુણ્ય ભૂમિ પોકરણની રે, ધન્ય ભૂમિ
બીજરો પૂછે જો મૂળનું રે. એમાં બીજરો પૂછે જો ને મૂળનું રે. ધન્ય પુણ્ય ભૂમિ પોકરણની. એ ધન્ય પુણ્ય ભૂમિ પોકરણની રે. અહીં કુમકુમના પગલા પાડ્યા. એ અહીં કુમકુમના પગલા પાડ્યા રે. અહીં કુમકુમના પગલા પાડ્યા. એ અહીં કુમકુમના પગલા પાડ્યા રે. એવા ભેદને ભ્રાંતિ ભાંગ્યા રે. એવા ભેદને ભ્રાંતિ ભાંગ્યા રે. એવા ભેદને ભ્રાંતિને ભાંગ્યા રે. એવા ભેદને ભ્રાંતિ ભાંગ્યા રે. એવા મેળા ભાંગ્યા છે માત સાતના. એવા મેળા ભાગ્યા છે માત સાતના રે. એવા મેળા ભાંગ્યા છે માત સાતના રે. એવા મેળા ભાગ્યા છે માત સાતના રે. એને વાડા વિઠા છે નાથ સાતના રે. એણે વાડાવે જાત નાથ જાતના રે. એને વાડા વિઠા છે નાથ સાતના રે. એણે વાડાવે જાત નાથ જાતના રે. ધન્ય પુણ્ય એ ધન્ય પુણ્ય ભૂમિ પોકરણની રે. ધન્ય ધન્ય ભૂમિ પોકરણની. ધન્ય ધન્ય ભૂમિ પોકરણની રે. આવું રાજ તપે છે, કુંવર કુળનું રાજ તપે છે. રણસિંહજી મહારાજ પીર થઈને પૂજાય છે. પીર થઈને પૂજાય છે. માણસો એની યાત્રાએ આવે છે. કાંઈ પણ સંકટ હોય તો એ ટળી જાય છે. રાજા મહારાજાઓ એને સંતાનો નહોતા એવા છે, એને સંતાનો થયા છે. એના રજવાડા ગયા હતા, એના રજવાડા પાછા આવ્યા છે. અને જેની કાયાઓ ગળી ગઈ હતી, રોગમાં ભેળાઈ ગઈ હતી, એના રોગ સારા થવા લાગ્યા છે. આવી નામના આવી કીર્તિ કોકણની થવા લાગી છે. અને મહારાણી એને કે મહારાજ તમે આ પ્રજાનું ધ્યાન રાખો, સમાજનું ધ્યાન રાખો છો, પણ તમે આપણા જીવનની સામું તો ક્યારેક જુઓ. તમને આ રાજ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. પ્રજાની સેવા સિવાય કઈ દેખાતું જ નથી. આપણું પણ એક જીવન છે, એની સામે તો જુઓ. કાલ આપણો વારસ નહીં હોય તો આ રાજને સંભાળશે કોણ? આપણી ઉંમર થવા આવી છે અને કોઈ વારસદાર નહીં હોય તો આ રાજનું થાય એમ. અને ત્યારે રણસિંહજી મહારાજે જે જવાબ આપ્યો ને, એવો અત્યારનો કોઈ મઠધારી નો આપી શકે, એવો કોઈ મહંત નો આપી શકે, એવો કોઈ હજારો શિષ્ય વાળો ગુરુ નો આપી શકે, એવો જવાબ રણસિંહજી મહારાજે આપ્યો. દેવી, મારે આપણે ભલે સંતાન ન હોય, પણ આ બધાને મેં સંતાનની જેમ રાખ્યા છે. જે લાયક હશે ને એને હું રાજ આપી દઈશ, એને હું રાજ આપી દઈશ. અત્યારના કોઈ ગુરુ એવું નથી કરતા કે એનો શિષ્ય લાયક હોય તો એને ગાદી આપી દે. એના છોકરાને જ આપે, એના દીકરાને જ આપે, બીજો તેના ભાણેજને જ આપે, એના ભત્રીજાને જ આપે. બાકી શિષ્ય ભલે ગમે એવો એને નહીં આપે. અત્યારના ગુરુઓ એવા છે, અત્યારના ગુરુઓ એવા છે. શિષ્ય અને પુત્રમાં ભેદ રાખે, શિષ્ય અને પુત્રમાં ભેદ રાખે. એ કોઈ બ્રહ્મ સંબંધ ન કરાવી શકે, બ્રહ્મ સંબંધ ન કરાવી શકે. બ્રહ્મ સંબંધ તો એ કરાવી શકે જેને પુત્ર ને શિષ્યમાં કોઈ ભેદ જ ન હોય. પુત્ર હોય તો હું થઈ ગયું, ને શિષ્ય હોય તો હું થઈ ગયું. પણ લાયક પાત્રતા કોનામાં છે એ જોવે, એ ગુરુ. લાયક હશે ને માટે દડી પડી મેદાનમાં ખેલન સો સમજાય, જીતે ઉસકે બાપ કી ઓ લઈ જાય. આ તો મેદાનની બાજી છે, જે જીતે નહીં લઈ જાય. પછી દીકરો હોય તો હું થઈ ગયો, ને શિષ્ય હોય તો હું થઈ ગયું. પણ અત્યારે એવું નથી, અત્યારે એવું નથી, અત્યારે એવું નથી. અને કોઈ હોય તો મારો તો જરૂર જ છે. જો આ મારા ગમે એટલા જન્મ થાય, મારે એના ચરણોમાં જ રહેવું જોઈએ. એવા કોઈ ગુરુ મળે તો લ્યો.
રણસિંહજી મહારાજે એમ કીધું, દેવી પુત્ર અને શિષ્યમાં ભેદ ન રખાય. આ બધા મને બાપુ કહે છે, મને બાપુ કહે છે, અને હું તેનો બાપ થઈને ન રહ્યો તો પછી હું નરકમાં જાઉં ને. જેને બાપ કીધો હોય, બાપુ કીધો હોય, જો એના ફરજમાં ન રહે એ નરકમાં જાય છે. એટલે બાપુ કહેતા પહેલા વિચાર કરો, અને સામે વાળાને વિચાર કરો કે ભાઈ તમે મને બાપુ નહીં કહેતા, બાપા કયો, બાપા કયો. આપણે દુષ્યંત બાપા કહીએ, જલારામ બાપા કહીએ, જેને બાપા કહીએ, બાપુ ન કહીએ, બાપુ ન કહીએ. સામે વાળો હોય ને ભાઈ તમે બાપુ નહીં કહેતા, બાપા એટલો તમતારે બાપુ હોય. બાપુ થયા પછી એનામાં ભેદ ન હોવો જોઈએ કે આ મારો દીકરો ના શિષ્ય એમ ન થવું જોઈએ. કેમ? શિષ્ય છે તો તમને બાપુ કહીશ. તો તમારા પુત્રમાં અને શિષ્યમાં ભેદ ન રાખવો જોઈએ. હા, એ ગુરુનો ધર્મ નથી, એટલા માટે ગુરુ પદ કઠિન છે. હા, શિષ્યમાં ભલે આમ ચડ ઉતર હોય, શિષ્યની અંદર શિષ્ય હોય, શિષ્યો ના હોય, એમાં ચડ ઉતર હોય. કોકમાં લાયક હોય, કોકને થોડીક લાયકાત હોય, કોકને થોડીક લાયકાત હોય, એમ હોય. પણ લાયકાત જો ન પાય. મહારાણે કહ્યું કે મહારાજ તમારી વાત સાચી છે, મારી વાત સાચી છે, પણ એવો કોઈ લાયકાત ગોતો તો ખરા, તમે ગોતો તો ખરા, એવો કોઈ લાયક છે? પણ સમય જતા રણસિંહજી મહારાજને એક પુત્રની પ્રાપ્તિ થાય છે, એક પુત્રનો જન્મ થાય છે, અને એનું નામ અજમલજી મહારાજ રાખે છે. રણસિંહજી મહારાજને ત્યાં એક પુત્રનો જન્મ થયો, એનું નામ અજમલજી રાખ્યું છે. ધીમે ધીમે એ પુત્ર મોટા થાય છે. અજમલજી મહારાજ મોટા થતા યુવાનીમાં આવે છે. યુવાનીમાં આવ્યા પછી એ પિતાના કામમાં સાથ આપે છે. દીકરો મોટો થાય બાપના કામમાં સાથ આપે ને, લાવ બાપા હું ઓલું કરનારો, લાવ બાપા હું ઓલું કરનાર. બાપા એમ તો ઓલું કામ કરી નાખે. બાપ એને હાલતા શીખવાડે, બાપ એને જીવતા શીખવાડે, બાપ એને બોલતા શીખવાડે. બાપ જેવી છાપ જો દીકરામાં ન પડે ને તો કાંઈક ખામી હોય. હા, બાપ જેવી છાપ દીકરામાં પડવી જ જોવે. બાપ તેવા બેટા, વડ તેવા ટેટા, ગળો તેવી ઠેકીની માં એવી દીકરી. બાપની છાપ દીકરામાં હોવી જ જોવે. અજમલજી મહારાજે નક્કી કર્યું, એ વિચાર કરે બેઠા. યુવાનીમાં આવો વિચાર આવે, કે આપણા સમાજે આ કેવું ઘડતર કર્યું છે, કેવા કાયદા, કેવી રીત બનાવી છે કે સવારમાં ઉઠીને નાહી લેવું, ભગવાનની ભક્તિ કરવી, પછી ઉપવાસ કરવો, વાર રહેવા, તહેવાર રહેવા, ખાઈ પીને સુઈ જવું. આ જીવન છે, આવું તો કશું જીવન જીવી શકે. અજમલજી મહારાજે એના હારથિયા જે હતા, એની જે કેડર હતી, એની જેવા જે યુવાનો હતા, એને બધાને ભેળા કર્યા. એને કે આપણા વડવાએ તો બધું જે કર્યું, પણ આપણે એક નવી કેડર બનાવવાની છે, આપણે એક નવું રાજ્ય બનાવવાનું છે. બોલો, એમાં સાથ આપશો? હા. તો કે તો હું કાયમ કરવાનું છે. બોલો. અજમલજી મહારાજ એક પથ્થર ઉપર બેહે અને બધાને આગળ બેહારે, અને પછી કે આપણે એક એવો નિયમ કરવાનો છે કે આપણે પહેલાથી એવું કરતા આવ્યા છીએ કે પહેલા દેવ સેવા, ઉઠીને આપણે ભગવાનની પૂજા કરવી, પહેલા દેવ સેવા, પછી દેહ સેવા આપણા શરીરની, પછી આપણે જમી લેવું, ગમે તે કરવું, પછી કામે જવું, પછી દેહ સેવા. આમાં દેશ સેવા ક્યાં ગઈ? આપણે કોઈ દેશ સેવા તો કરતા નથી, તો આપણો દેશ ક્યાં રહે? આપણું ગામ ક્યાં રહે? આપણું રાજ ક્યાં રહે? આપણામાં દેશભક્તિ તો છે નહીં, રાજભક્તિ તો છે ને, આ રાજ ક્યાં રહે? આપણે રહેવું ક્યાં? અજમલજી મહારાજે એવું સમજાવ્યું. તો આપણે એમાં થોડુંક પરિવર્તન કરીએ, આપણે ત્રિકાળ સંધ્યા કરીએ. ત્રિકાળ સંધ્યા કેવી? તો કે પહેલા દેહ સેવા, પહેલા નહીં, પહેલા દેહ સેવા. તમારા દેહને મજબૂત બનાવો,
તમારા દેહને સલામત બનાવો કે તમારે આનું કોઈ તમે 3 જણાને પાડી દો ને એવો તમારા દેહ બનાવો. ન ખાવાનું ખાવું નહીં, ન પીવાનું પીવું નહીં, પણ શરીરને સશક્ત બનાવો કે કમસે કમ તમારા ઘરની તો રખવાળી તમે કરી શકો. કોઈ આવે તમે તમારા ઘરને તો બચાવી શકો. આવા તમે સશક્ત બનો. બધા કે વાત સાચી. પહેલા દેહ સેવા, પછી દેશ સેવા, પછી દેશ અને છેલ્લે દેવ સેવા. કેમ? જો આપણો દેહ સલામત તો આપણો દેશ સલામત, આપણો દેહ સલામત, આપણો દેશ સલામત તો આપણો દેવ સલામત છે ને. જો આપણો દેહ સલામત નહીં હોય તો આપણો દેશ સલામત નહીં હોય, આપણો દેશ સલામત નહીં હોય તો આપણો દેશ સલામત નહીં હોય. દેહ અને દેશ બે સલામત હશે તો આપણો દેવ સલામત હશે. એટલે એના મંદિરો પાડી દે જાઓ, એક નહીં રહેવા દે. સમય એવો આવી જ રહ્યો છે, ધ્યાન રાખજો, એવો સમય આવી રહ્યો છે. અજમલજી મહારાજ એ વખતે કીધું હતું ને, એ તો અત્યારે હાથ જ પડી ગયું છે. એટલે આપણા દેશમાં આપણે રામનવમીની યાત્રા કાઢીને અને એની ઉપર એ પથ્થર મારા કરે અને એની ઉપર ઘા કરે, આપણા ગંગાજીની અંદર એ હાડકા નાખે, અને આપણે કાંઈ કરી ન છીએ. ક્યાં ગયા આપણી કુમારી? ક્યાં ગયા આપણા ભગવાન? ક્યાં ગયા? નકર પકડીના કુકડાને આમાં મૂળાને મોળમાં નાખે. તાકાત હોય તો તાકાત રવા નથી દીધી, નથી રવા દીધી. એ કરવું પડશે આપણે. જો આપણા દેવને બચાવવા હોય તો, આપણા દેશને બચાવવો હોય તો, જો આપણો દેહ સલામત નહીં તો આપણો દેવ કે જે શીખે નહીં બધે. બહુ ધાર્મિકતા ન લાવવું. બહુ ધાર્મિક માણસો કોઈ કાંઈ ન કરી શકે. એ ભગવાનને કહે, એ ભગવાન તું કાંઈક કે, એ ભગવાન ક્યાંય મેં તને હાથ પગ બધું આપ્યું છે. હા, તું કાંઈક કરતો હું તને તાકાત આપું. હા, હું તને તાકાત આપું. હું કાંઈ અવતાર નથી લેતો, હું તને તાકાત આપું છું. કોઈ એવા માણસને મોકલું છું. પણ કરવું પડશે તારે. અર્જુનને કીધું, અર્જુન યુદ્ધ તારે જ લડવું પડશે, હું નહીં લડું. હા, હું તને વ્યૂહ બતાવીશ. તારો રથ હાકી તને ગૌરવની આપે, બાકી લડવાનું તારે છે. એમ મને તમને કીધું, લડવાનું તમારે છે. તારા દેશને, તારા દેવને જો સલામત રાખવો હોય તો તારા દેહને સમૃદ્ધ બનાવે. એટલે દેવ અને દેશ નહીં લે. આ આજમલજી મહારાજની વિચારધારા. બધા કે આપણે એ જ કરવાનું છે. અને એ હજમલજી મહારાજે બધાને એક ઘરથી એક યુવાનને લાવી અને એવા એને તૈયાર બનાવ્યા કે મારે સિમેન્ટ, પથ્થર, કોન્ક્રીટના એવા કિલ્લા નથી બનાવવા. મારે તો જીવતા જાગતા કિલ્લા બનાવવા છે. જીવતા જાગતા હાલતા ચાલતા